ડભોઈ તાલુકાના સેજપુરામાં તંત્રની ઘોર બેદરકારી. આરઓ પ્લાન્ટના સંપમાંથી લાખો ગેલન શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે. ડભોઈ એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી માટે પોકાર ઉઠી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના સેજપુરા ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામમાં બનાવેલા આરઓ પ્લાન્ટના સંપમાંથી રોજનું લાખો ગેલન શુદ્ધ અને પીવાલાયક પાણી વેડફાઈ રહ્યું છે, ગંદી ખાડીમાં વહી રહ્યું છે. અમૃત જેવું પાણી સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ સંપમાંથી હજારો લીટર શુદ્ધ પાણી પાઇપલાઇન વાટે સીધું ગંદી ખાડીમાં જઈ રહ્યું છે. જે પાણી લોકોની તરસ છીપાવવા માટે વપરાવવું જોઈએ તે તંત્રની આળસને કારણે ગંદકીમાં ભળી રહ્યું છે. અધિકારીઓ સામે ઉઠતા વેધક સવાલો. આ પરિસ્થિતિને જોતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ક્યારેય આ સ્થળની મુલાકાત લેતા નથી? એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આટલો મોટો પાણીનો બગાડ કેમ નજરઅંદાજ કરવામાં આવે છે? કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા અધિકારીઓના પેટનું પાણી ક્યારે હલશે? લોકોની માંગ તાત્કાલિક રિપેરિંગ જરૂરી. જો આ પાણીનો બગાડ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ઉનાળાના આકરા દિવસોમાં સેજપુરા અને આસપાસના વિસ્તારોમાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે છે. ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતની તાત્કાલિક નોંધ લે અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરી પાણીનો બગાડ અટકાવે. રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.